નમસ્કાર મિત્રો, જેએનએટ ન્યૂઝમાં હું નિમિષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સાંભળો, એક ખૂબ જ મોટા સમાચાર છે જે તમારા ટીવી સમાચારોમાં જોવા નહીં મળે. ભારત અને રશિયાએ એક ચલણ સોદો કર્યો છે જે સમગ્ર વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને હચમચાવી શકે છે. અને સૌથી આઘાતજનક બાબત એ છે કે આ આખી રમતમાં યુએસ ડોલરનું કોઈ સ્થાન જ નથી. તમને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે શક્ય બને. ભારત માટે તેનો શું અર્થ થાય છે? તો ચાલો આ આખી રમતને સમજીએ. મિત્રો, ગયા મહિને ડિસેમ્બરની શરૂઆતમાં જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા હતા, ત્યારે તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પુતિને જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેનો 96% વેપાર હવે સીધા રૂપિયા અને રૂબેલ્સમાં થાય છે. માત્ર 4 વર્ષ પહેલા જ્યારે પશ્ચિમી દેશોએ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી કડક પ્રતિબંધો લાદ્યા હતા, ત્યારે તે શક્ય લાગતું ન હતું, પરંતુ ભારત અને રશિયાએ સાથે મળીને એક રસ્તો શોધી કાઢ્યો છે જ્યાં ડોલરની જરૂર જ નથી. આજે ભારત રશિયા વચ્ચે વાર્ષિક 68.7 અબજ ડોલરનો વેપાર થાય છે અને બંને દેશો 2030 સુધીમાં તેને 100 અબજ ડોલર સુધી લઈ જવા માંગે છે. આ લગભગ 50%નો વધારો છે. તો હવે સવાલ એ છે કે આ બધું કેવી રીતે કામ કરી રહ્યું છે? તો સાંભળો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેંક ઓફ રશિયા સીધી વિનિમય દર પ્રણાલી બનાવી રહ્યા છે. આ પ્રણાલીમાં જ્યારે કોઈ ભારતીય કંપની રશિયા પાસેથી કંઈક ખરીદે છે, ત્યારે તે સીધી ભારતીય રૂપિયામાં ચૂકવણી કરે છે. તે રૂપિયો ભારતની એક બેંકમાં જમા થાય છે અને પછી તે સીધો રશિયન બેંકના ખાતામાં જાય છે. આ પછી રશિયન બેંકો તે રૂપિયાનો ઉપયોગ તેમની જરૂરિયાત મુજબ કરી શકે છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ અહીં મહત્વનો એક મુદ્દો છે. આ સોદાની સૌથી મોટી તાકાત એ છે કે તે સીધો વિનિમય છે, ત્રીજા ચલણનો માર્ગ નહીં. આનો અર્થ એ થયો કે અગાઉ જ્યારે ભારત અને રશિયા યુએસ ડોલર દ્વારા લેવડ દેવડ કરતા હતા, ત્યારે લગભગ 4 થી 5% વધારાનો ખર્ચ થતો હતો, પરંતુ હવે રૂપિયા અને રૂબેલથી વ્યવહારો થશે. આ વધારાનો ખર્ચ એ સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. એટલે કે ભારત દર વર્ષે અબજો રૂપિયાની બચત કરવાનું છે. અને મોટા સમાચાર એ છે કે રિઝર્વ બેન્કે 22 દેશો સાથે આ સિસ્ટમ પહેલેથી જ સ્થાપિત કરી દીધી છે. આ દેશો વિશેષ વોસ્ટ્રો ખાતાઓ દ્વારા કામ કરી રહ્યા છે. તો મિત્રો, હવે તમને આશ્ચર્ય થશે કે ભારતને આ સોદાથી શું મળે છે. સાંભળો, આ માત્ર ચલણનો સોદો નથી. ભારતની આર્થિક સ્વતંત્રતામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રથમ, અમેરિકા ભારતને તેની ઓઇલ ખરીદી પર 25% ટેરિફની ધમકી આપી રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યારે ભારત રશિયા પાસેથી રૂપિયામાં તેલ ખરીદી શકે છે, ત્યારે તેને ડોલરની તો કોઈ જરૂર જ નથી. એટલે કે ભારત અમેરિકાના દબાણથી આંશિક રીતે મુક્ત છે. બીજું, તે ભારતના રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવે છે. જ્યારે વધુને વધુ દેશો ભારત સાથે રૂપિયામાં લેવડ દેવડ કરશે, ત્યારે રૂપિયાની માંગ વધવાની છે. જ્યારે માંગ વધે છે ત્યારે ભાવ પણ વધે છે. તેનાથી ભારતનો રૂપિયો એ મજબૂત થશે અને ભારતની ખરીદ શક્તિમાં પણ વધારો થશે. ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું કહી શકાય, ભારત તેની નાણાકીય નીતિ પર વધુ નિયંત્રણ રાખી શકે છે. જ્યારે તમે બીજા દેશના ચલણ પર નિર્ભર હો, ત્યારે તમારું અર્થતંત્ર તે દેશની નીતિને અનુસાર ચાલે છે. પરંતુ જ્યારે ભારત એ પોતાના ચલણમાં વેપાર કરે છે, ત્યારે ભારતને વધુ સ્વતંત્રતા મળે છે. એટલે કે ભારતને ફુગાવાને નિયંત્રિત કરવામાં વધુ શક્તિ મળે છે. તો હવે ચાલો આ આખી રમતના મોટા સંદર્ભને સમજીએ. દુનિયામાં મોટા બદલાવો આવી રહ્યા છે. બ્રિક્સ દેશો જેવા કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા એ ડોલરમાંથી છુટકારો મેળવવા માંગે છે. આ ભારત રશિયા ચલણ સોદો આ મોટી યોજનાનો એક ભાગ છે. પરંતુ ભારત સારું પ્રદર્શન કરી રહ્યું છે. ભારતે ક્યારેય એવું નથી કહ્યું કે તે ડોલરને સંપૂર્ણપણે નાબૂદ કરશે. ભારત માત્ર એટલું જ કહે છે કે વિકલ્પો હોવા જોઈએ. જો ભારત પાસે પોતાના ચલણમાં વેપાર કરવાનો વિકલ્પ હશે, તો ભારત તે પ્રથમ કરશે. પરંતુ જો ડોલર વધુ ફાયદાકારક હશે, તો ભારત પણ ડોલરનો ઉપયોગ કરશે. મિત્રો, પુતિનની મુલાકાત એ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે બંને દેશો 3 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર સંમત થયા. આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર, ઉત્તરી સમુદ્રી માર્ગ અને ચેન્નાઈ વ્લાદિવોસ્તોક કોરિડોર. આ 3 પરિયોજનાઓથી ભારત અને રશિયા વચ્ચેના વેપારમાં 40 દિવસનો ઘટાડો થશે અને 16,000 કિલોમીટરનું અંતર પણ ઘટશે. એટલે કે તે માત્ર એક ચલણનો સોદો નથી, પરંતુ સમગ્ર આર્થિક ઇકોસિસ્ટમનું નિર્માણ છે.
પણ દરેક બાબતની પોતાની સમસ્યાઓ હોય છે. ભારત અને રશિયા વચ્ચે વેપાર એ અસંતુલિત છે. ભારત રશિયા પાસેથી 64 અબજ ડોલરનો માલ ખરીદે છે, પરંતુ માત્ર 5 અબજ ડોલરનો માલ જ વેચે છે. આનો અર્થ એ થાય છે કે રશિયા પાસે રૂપિયાનો ઢગલો હશે અને નાણાંનો ઉપયોગ એ મર્યાદિત સ્થળોએ જ થઈ શકે છે. હા, આરબીઆઈએ કોર્પોરેટ બોન્ડ્સ અને કોમર્શિયલ પેપરમાં રોકાણની મંજૂરી આપી છે, પરંતુ હજુ પણ સમસ્યાઓ છે. બીજું, રૂપિયાની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ હજુ પણ મર્યાદિત છે. ત્રીજું, યુએસ આવી પહેલને યોગ્ય રીતે જોતું નથી. ટ્રમ્પ પહેલેથી જ કહી ચૂક્યા છે કે કોઈ પણ દેશ જે ડોલરને છોડી દેશે તેને તેના પરિણામોનો સામનો કરવો પડશે. તો મિત્રો, આ ભારત રશિયા ચલણ સોદો એક ઐતિહાસિક વિકાસ છે. આ માત્ર ભારત અને રશિયા માટે જ નથી, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા અને બ્રિક્સ માટે મહત્વપૂર્ણ છે. ભારત ઝડપથી આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. આ સોદો એ ભારત માટે તે લક્ષ્ય તરફ એક મોટું પગલું છે. જો તમે આવા ભૂ રાજકીય અને આર્થિક વિશ્લેષણ માટે અમારી ચેનલને અનુસરવા માંગતા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ.